ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત છે એ બહુ પરેશાન છે. તો આવનાર સમયમાં જો ખેડૂત ખેતી મૂકી જશે તો એના વિપરીત પરિણામો શું આવશે એ બાબત આપની સાથે જોડાયેલા છે ચેતનભાઈ ગઢિયા. તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય લઈ અને તે વિસ્તૃત માહિતી આ ખેતી બાબત કહેશે કે આવનાર ભવિષ્ય શું છે. નમસ્કાર. મારું નામ ચેતન ગઢિયા છે અને તમે હમણાં વાત કરી હતી ખેડૂત ખેતી. અત્યારે મોટો ઇસ્યુ છે ખેડૂત ખેતી અને ગામડું. અત્યારે ભાંગવામાં મેં આ જોયું પણ તો એક ચોંકાવનારું સત્ય બહાર આવ્યું અને એ સત્ય તમારી પાછળ રજૂ કર્યું. મેં હમણાં છેલ્લા ઘણા સમયથી આ ગામડામાં જઈ અને ચાલુ કર્યું. ઘણા બધા ગામડામાં ઘણા ગામડા બાકી. તો એમાં જે અત્યારે ખેતીમાં જે સંકળાયેલો જે વર્ગ છે ખેતી એમાંથી એ ગામડામાં જઈ એને ખેડૂતોને પૂછ્યું કે ભાઈ તારા ખેતીમાં કેટલા જણા ખેતીમાં છે, કેટલી વયના છે. તો એક વસ્તુ બહાર આવી 95% ખેડૂતો છે એ 50 વર્ષથી વયથી ઉપરના છે એટલે નિવૃત્ત થવાના આરે 50. 3% ખેડૂતો એવા છે કે જે 35થી લઈને 50 વર્ષ સુધી. માત્ર 2% ખેડૂતો એવા છે જે 25થી લઈને 35. આમ આપણે જનરલ જોઈએ તો 5% ખેડૂતો છે એ ખેડૂતો તમામ ખેડૂતો યુવા વર્ગના નવા ખેડૂતો છે. બાકી 95% ખેડૂતો 50 વર્ષથી ઉપરના હોય. તો ચોંકાવનારું સત્ય એ છે બહાર બહુ સત્ય અત્યારે કદાચ મગજમાં નહીં જશે પણ 5-7 વર્ષ પછી બહુ આ કપરી પરિસ્થિતિ આવવાની. 95% 50 વર્ષથી ઉપરના ખેડૂતો હોય તો આવનારા 5 થી 7 વર્ષની અંદર મારા અંદાજ છે 5 થી 7 વર્ષની અંદર આ ખેડૂતો નિવૃત્ત થાય. તો આ જે 95% ખેડૂતો નિવૃત્ત થાય તો ત્યારે એની પાછળનો જે વર્ગ છે એ તો 5% છે. 95%નો ગેપ કેવી રીતે પૂરો એનો પ્રશ્ન નથી. તો આ ગેપ શું કામે થયું એ પણ આપણે જાણ્યું. 95% ખેડૂતો નિવૃત્ત થયા એટલે ગામડું ભાંગ્યું એટલે શહેરને પણ અસર થશે. શહેરને અસર થશે દેશને પણ અસર થશે. આપણું જે એને સ્ટ્રક્ચર છે ભારત દેશનું એ દેશ ખેતી પ્રધાન છે. 60-70% ખેડૂતો છે અને ખેતી ઉપર નિર્ભર દેશ. જો આવા દેશની અંદર 95% ખેડૂતો નિર્ભર થતા હોય અને દેશનું સીધું અસર થતી હોય તો બને કરવું પડે એના વિશે કંઈક કરવું પડે. તો આપણે ખેડૂત પાસે ઘણા જાણ્યું કે શું કરવું જોઈએ. તો ખેડૂત પેલું તો કહેવાનું એવું છે કે ખેડૂત તમને આ મગજની જમીન વારસામાં આવી છે અને તમે ખેતી કરો છો પેઢી ખેતી કરો આમાં તમારી માસ્ટરી આવી ગઈ છે તમે છોકરા મુકામ કરો. તો ખેડૂતને કહેવાનું એવું છે કે ભાઈ ખેતીમાં ઉત્પાદન અને ભાવ આપણે વધતા નથી અને અમારું જે ઘર હતું રોજિંદુ જીવન જે છે એને કારણ કે ખેતીમાં અત્યારે એવી વસ્તુ બની ગઈ કે ખેતીના જળસીના ભાવ હોય 20-25 વર્ષથી આમ જુઓ અને એમને વીઘા બહુ જણા વીઘા પણ એની આજુબાજુમાં દવા બિયારણ ખાતર છોકરા માટેની સ્કૂલ ફી કે અન્ય વસ્તુમાં અધોધન વધારો આવી ગયો મોંઘવારી. હવે ખેતીના ઉત્પાદનમાં એક ખેડૂતને આપણે સરેરાશ ગણીએ તો ઓલ ઓવર 10 વીઘા જમીન હોય છે કે 4 એકર જમીન હોય છે 10 વીઘા. તો 4 એકર જમીનમાં તમે વર્ષનું ઉત્પાદન ન વ્યવસ્થિત એટલે 1 થી 1.5 લાખ રૂપિયા ઉત્પાદન થાય. હવે 1 થી 1.5 લાખ રૂપિયાના ઉત્પાદનમાં એના ઘરના 3 થી 4 સભ્યો કામ કરે. હવે 3 થી 4 સભ્યો ઘરના કામ કરતા હોય તો 1.5 લાખ રૂપિયા ખેતી કે મજૂરી જવું. મજૂરી તમે કામ કરો તો પણ તમે જજા પૈસા મળે 1.5 લાખ. આ 1.5 લાખ રૂપિયામાં એને પોતાનું ઘર હકવાનું, પોતાના છોકરાની સ્કૂલની ફી ભરવાની, પછી અન્ય વસ્તુ લેવાની મોંઘવારીની ખેડૂતો પોસાતો નથી. ખેડૂતો જમીન તરફથી નાસી જાય. અને બીજા કે નવા અત્યારે જે ખાબલાની લાઈનો આવે છે જમીન સંપાદન થાય છે એવા ઘણા પ્રકારના રોડ નીકળે છે એવા નવા અધૂરા એના હિસાબે જમીન ખેડૂતોની થાય છે. પછી આ હવાનું પ્રદૂષણ એવું થયું, પાણીનું પ્રદૂષણ એવું થયું એટલે વરસાદનું પ્રમાણ પણ ખેંચવા મળ્યું, વાતાવરણ વિસ્તૃત થયું, ખેડૂતોનું ઉત્પાદનમાં ઓછું આવ્યું અને તે પાકમાં પુષ્કળ પ્રમાણમાં રોગ આવ્યો. એટલે ખેતી આમ ખોટનો ધંધો થઈ ગયો. અત્યારે તમે માનશો નહીં મેં પોતે જોયેલું કે ગામડાની અંદર ખેતી કરતો ખેડૂત ને જો સાઈડ ઇન્કમ છોકરો બીજી કંઈ ઇન્કમ ન હોય એટલે એ ખેતી કરી શકે છે. એટલે ખેડૂતો બધા નાસીપાસ થવા માંડ્યા છે અને છેલ્લા ઘણા વર્ષથી આ એની જણસીના જે ભાવ વધવાનો ભાવ નથી.
ભાવ નથી મળતા, પણ એની મોંઘવારી ડબલ પાછળ કરી દીધી. પ્રથમ વાત કરો કે આપણે મીડિયાની હતા કે હોનું અને માંડવી, એક ખાંડી માંડવી એક હોનું હતું. અત્યારે એક ખાંડી માંડવી એક હોનું ગણી, એટલે ખેડૂતને તકલીફ જાજી છે. અને ખરેખર ખેડૂતને ઉભા લેવા હોય તો બહુ સારું છે, પગલું ભરે. નહીંતર ખેડૂત 5-7 વર્ષમાં મારું પોતાનું શરીર એવું છે અને હકીકત કે 5-7 વર્ષમાં 95% થાય એ પહેલાં એ લોકો રસ્તો કાઢવો પડે. તો રસ્તો તો મેં એમ પૂછું એટલે અમુક ટકા તમને વાત કરું, એનો રસ્તો એવો છે કે ભવિષ્યના ભાવ છે એ પૂરતા દેવા. કારણ કે મોદી બચી શકે એમ છે. 1.5 લાખ રૂપિયામાં અત્યારે મજૂરી જેવું સારું, 5 જણા તમારા કામ કરતો હોય એના કરતાં મજૂરી કરવી છે. એટલે ખેડૂતના છોકરા પણ નાસીપાસ થઈ ગયા છે અને ખેડૂતના છોકરા કોઈ છોકરા ખેતી કરવા માગતા નથી. આ સત્ય છે. ખેડૂતને માટે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂત બચશે. ખેડૂત નહીં બચે, ગામડું નહીં બચે, શહેર નહીં બચે અને દેશ પણ આ પરિણામ આવી જશે. એટલે પૂરતા ભાવ મળવા જોઈએ, યોગ્ય પોષક ભાવ મળવા જોઈએ. અને જે ઇનપુટ ખેડૂત ખરીદે છે દવા ખાતર બિયારણ, એના ભાવ 2 થી 5 ગણા વધી ગયા છે. જ્યારે જણસીના ભાવ તેના 1 છે. તો આનો એક જ ઉપાય છે કે જણસીના ભાવ ઊંચા હોવા જોઈએ અને ખાતર દવા બિયારણના ભાવ નીચા હોવા જોઈએ. આપ કિસાન સમાજ સાથે જોડાયેલા એ બદલ ખૂબ ખૂબ આભાર.